રાજકોટમાં વાલીઓને વધુ એક મોંઘવારીનો માર। સ્કૂલ બસના ભાડામાં 5 થી 7% વધારો કરવામાં આવ્યો। પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ હવે સ્કૂલના બસના ભાડા પર પણ અસર કરશે, કેમ કે દર મહિને ભાડું 1500 થી વધી અને 1650 રૂપિયા સુધી પહોંચ્યું છે। નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ વાલીઓને આર્થિક ભારણ વધ્યું છે। તો પેટ્રોલ ડીઝલના સતત વધતા ભાવ, ઈંધણના ભાવનું હવે ભારણ વાલીઓના ખર્ચા પર પણ પડશે। આજથી રાબેતા મુજબ શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ અને ત્યારે વધુ એક મોંઘવારીનો માર વાલીઓના માથે, કેમ કે સ્કૂલના ભાડામાં હવે આ 5 થી 7% વધારો થશે। પરિવહન માટે સ્કૂલ બસનું આ ભાડું કે જેમાં વધારો કરી દેવામાં આવ્યો છે। મોંઘવારી પ્રમાણે તો વધી જ ગયું। મારે તો 2 છોકરીઓ ભણે, એક સાધુ વાસણી ભણે। 25,000 ફી હતી, અત્યારે 30 થઈ ગઈ। સીધા 5,000નો વધારો, એમાં વેનવાળા એને 200 વધાર્યા। એટલે મોંઘવારી પણ આ બધું અઘરું જ પડે છે, પણ ભણાય વગર છૂટકો નથી। સ્કૂલમાં વધ્યા, ટ્યુશન ફી વધી અને આ વેનના વધ્યા, ત્રણેયમાં વધારો આવ્યો। વડોદરાથી વિદ્યાર્થીઓ ભરીને રાજકોટ આવું છું અને અત્યારે ભાડામાં 5%નો વધારો આપેલ છે, જે ડીઝલના ભાવ ચડ્યા એ માટે। આગળ પછી સંસ્થા વિચારશે। નવા સત્રમાં શું નક્કી કરે એ ઉપર ખ્યાલ આવે। ડીઝલના ભાવ કારણ કે વધ્યા છે, 8 થી 10 રૂપિયા જેટલો ડીઝલનો ભાવ વધારો આવ્યો છે, એટલે હવે પછી વિચારશે શું કરવું એમ। મંથ વાઇઝ એ લોકોના 1000-1200ની આસપાસ હોય, પણ એમાં બહુ નજીવો ફેરફાર 7% કે 5% જેટલો જ હોય છે। એટલો બધો હજી નથી કર્યો, કારણ કે શાળા બહુ ધ્યાન રાખે કે ઓલ ઓવર પેરેન્ટ્સ કેટલું અફોર્ડ કરી શકે। પણ એની સામે તમે જ્યારે સ્કૂલ બસમાં બાળકોને મોકલો છો તો તમારી બસીસ ઇન્શ્યોર્ડ હોય, આપણે જે બસનો ટેક્સ ભરવાનો થતો હોય, ડ્રાઈવર્સ હોય એના પ્રોપર ડોક્યુમેન્ટેશન સાથે પ્રોપર ડ્રાઈવર્સ આપણે રાખ્યા હોય, ટાઈમ ટુ ટાઈમ મેન્ટેનન્સ થતું હોય કે ક્યારેય પણ આવું મિશઅપ કોઈ પણ ટ્રાન્સપોર્ટમાં ન થાય, આ ધ્યાને રાખતા આ ફેરફાર બહુ નજીવો ગણાય।